કે દાદા ઉપર ભરોસો રાખો, જંગલમાં જીવજંતુ એટલે આવું કરો એમ નથી કહેતો, પણ ભરોસો એ રીતે રાખો કે કદાચ નાગ દાદા હોય, કોઈ પણ જનાવર હોય, જંગલી હોય કે કાંઈ પણ હોય, દાદા બેઠા છે, બચાવી લેશે. જોરદાર આપણા ગદાવાળા મોજીલા દાદા હો ભાઈ. ગદા જુઓ તમે, એની ગદા જુઓ ખાલી. હવે મિત્રો હું જરાક પૂજા પાઠ મંત્ર જાપ કરી લઉં, ત્યારબાદ તમને બીજા મંદિરોના પણ દર્શન કરાવીશ. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો ફરી એક વખત અમે બેરણા હિંમતનગર ઘંટાલેશ્વર હનુમાનજી આશ્રમ દાદાનું જે આવેલું છે જોરદાર, આપણા ગદાવાળા મોજીલા પાવરફુલ દાદાના આશ્રમે આવેલા છીએ અને હવન છે અહીંયા ગાયત્રી માતાજીનો. તો ઘણું બધું તમને બતાવીશ, પણ સૌથી પહેલાં આપણે ઉપર જઈએ. તો મિત્રો અહીંયા ઉપર છેલ્લે સાંઈબાબાનું મંદિર છે, પણ આ જગ્યા જે છે ને એટલા વાંદરા અહીંયા તમને જોવા મળે, ઢગલો વાંદરા. અને અહીંયા નાગ દાદા પણ એટલા બધા જોવા મળે છે આ જગ્યા ઉપર. બહુ ઓછા લોકો જતા હોય, પણ મજા કરી લેવાની, બરાબર ને. જો આ પાછલો ભાગ છે ને, અહીંયા દુકાન છે બે, આ ભાગમાં પણ ઘણા બધા નાગ ઘણી વખત દેખાતા હોય, મેં પોતે જોયા છે. તો આપણે જઈએ ઉપર. ઘણા ટાઈમે ફરીથી આપણે આ જગ્યા ઉપર હું આવ્યો છું. અહીં સાંઈબાબાનું મંદિર છે અને આ આખો જંગલ વિસ્તાર છે. જંગલમાં પ્રવેશ કરવો નહીં, વન વિભાગ. ખાસ કરીને તો મિત્રો ઘણી વખત હું, મારા ફાધર, અમે લોકો જતા હોય આ જ જગ્યા ઉપરથી. આ જે જંગલ છે અહીંયાથી જ સિંહ વાઘના અવાજ પણ રાત્રે ઘણી વખત સંભળાય છે. મોર જોવા મળે, હરણ જોવા મળે, ઘણા પશુ પક્ષી. આ પહેલી વખત કંઈક કહેવાય ને, આમ વ્લોગ જેવું બનાવું છું. જોઈએ આ વખતે કંઈક મળે તો તમને પણ બતાવું. મોસ્ટ ઓફ તો મિત્રો આખું જંગલ જેવી જ જગ્યા છે. જુઓ તમે, આખું જંગલ જ કયો તોય ચાલે. કોઈ યુટ્યુબર એક હતા, જે મને નામ તો નથી ખબર, એમણે આખો ડ્રોન વ્યૂ બતાવેલો હતો, બહુ ઉપરથી વ્યૂ લીધેલો હતો. ઘણા લોકો તો મિત્રો ભૂલા પણ પડી જાય છે અહીંયા જાતા હોય, બરોબર છે. હવે માની લ્યો આ જગ્યા છે, અહીંયાથી તમે ઘણું આગળ છે, ઘણા બધા ગુપ્ત એવી જગ્યા છે કે જ્યાં એવા દાદાના મંદિર પણ છે હનુમાનજીના, એ જગ્યાએ બહુ ઓછા લોકો જઈ શકે. આ જોઈ લ્યો. નાગદાદાનો રાફડો કહેવાય આને. ઘણી સંખ્યામાં. મેં તો આજે સવારે જ ઉઠીને તરત જ નાગદાદાના દર્શન કર્યા, પણ હવે ત્યારે શું મોબાઈલ તો વિડીયો તો બનાવેલો ન હોય. હવે દેખાશે એટલે હું પાકું વિડીયો બનાવી લઈશ અને કટકે કટકે આપણે વ્લોગ બનાવતા રહેશું. તો મિત્રો ચાલતા ચાલતા હું પણ ખબર નહીં ઘણો અંદર આવી ગયો છું, બહુ અંદર આગળ આવી ગયો. હવે જો તમે ચારેય કોર જુઓ, તમે જોવું હોય તો છૂટ છે. તમને ક્યાંય મંદિર નહીં દેખાય. જો છે મંદિર દેખાય છે, તમે કહેશો ફાસ્ટ ફેરવે છે, હાલો આ ધીમે ધીમે. એક મોજ આવે ને એ વસ્તુ કરવાની. ખબર છે, હું તમને કહેતો હોઉં છું ને ઘણી વખત કે દાદા ઉપર ભરોસો રાખો, જંગલમાં જીવજંતુ એટલે આવું કરો એમ નથી કહેતો, પણ ભરોસો એ રીતે રાખો કે કદાચ નાગ દાદા હોય,
કોઈ પણ જનાવર હોય, જંગલી હોય કે કાંઈ પણ હોય, દાદા બેઠા છે, બચાવી લેશે. એટલે મતલબ બી નથી એવું કરો ખોટું આગળ આગળ હાલ્યા જાવ, એમ હું નથી કહેવા માગતો, પણ મારી મોજ અલગ છે ભાઈ, બરોબર છે. તો જોઈએ હવે થોડું ઘણા આગળ હજી જવું છે, પછી ધીમે 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 દાદા રસ્તો બતાવશે, બરોબર ને. આ સુરત દાદા રહ્યા જો, બીજા આપણા હનુમાન દાદા, પછી શેની બીક. ચાલો હવે થોડાક આગળ આટો મારીએ. ઊંચું બહુ છે મિત્રો, એટલે થોડુંક છે ને થાકી જાય. આખો જંગલ વિસ્તાર જ છે. હજી મેં તો એ મંદિર પણ જોયું છે. અહીંયાથી હજી 1 કલાકનો રસ્તો છે. હું જે તમને કહું છું ને, મોટું દાદાનું ગુપ્ત જગ્યાએ મંદિર છે, બહુ ઓછા લોકોએ જોયું છે. એ રસ્તો બહુ એટલે બહુ હજી આગળ છે. જોઈએ હવે, એવું લાગે તો જાશું. બને ત્યાં સુધી તમને અત્યારે નજીકની વસ્તુ બતાવું છું. તો મિત્રો આપણે ફાઇનલી શરૂ કરીએ આજનો વિડીયો. અહીંયા જે છે તે બધા રૂમ રાખેલા છે જે લોકો આવે એમના માટે. અહીંયા તળાવ જેવું બનાવ્યું છે નાનકડું. આ જે છે ને પીળી બોટ, અમે લોકો પહેલાં બહુ એમાં ફરતા આની અંદર. અને આ આખું આશ્રમ શરૂ થાય છે. હવે આપણે તમને આશ્રમના દર્શન કરાવું. રામ રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. તો મિત્રો, તમે દાદાના દર્શન કર્યા. જોરદાર આપણા ગદાવાળા મોજીલા દાદા. હો ભાઈ, ગદા જુઓ તમે, એની ગદા જુઓ ખાલી. હવે મિત્રો, હું જરાક પૂજા પાઠ મંત્ર જાપ કરી લઉં, ત્યારબાદ તમને બીજા મંદિરોના પણ દર્શન કરાવીશ. મિત્રો, અહીંયા મહાદેવ દાદાનું મંદિર છે.
ગણપતિ દાદા બિરાજમાન છે અહીંયા આપણા ગદાવાળા દાદા. તમે અત્યારનું નેચર જોવો મિત્રો. આપણા ભાઈબંધ બેઠા દેખાણો. હા એમ ખા ખા મિત્ર છે આપણો. જો મિત્રો આપણા કેટલા બધા ભાઈબંધ બેઠા. બધા ગદાવાળા દાદાના રક્ષા કરે આપણી બધા. જય અન્નપૂર્ણા જય અન્નપૂર્ણા માતાજી. જય આંદલમાં. મિત્રો આપણો ભાઈબંધ છે બધા, કાંઈ ન કરે. જો કેટલા બેઠા છે જુઓ તમે. તોફાની છે તોફાની. રામ 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 કરીએ લાલ. જય શનિદેવ નવગ્રહ દાદા. મિત્રો હવે તમને હું બતાવું છું મણિધર નાગ દાદાનું મંદિર. મિત્રો આ જ જગ્યા ઉપર, આ જ જગ્યાની અંદર નાગદાદા મણિવાળા આજના સમયે અત્યારે પણ બેઠા છે. આજે તમે જોવો છો, હું ફ્રન્ટ કેમેરો નથી કરતો કારણ કે તમને સરખું દેખાય. મિત્રો આની અંદર નાગદાદા મણિધર મણિવાળા દાદા હા આજના સમયે પણ બિરાજમાન છે, પણ એ 12 વર્ષે એક વખત કેવી રીતના બહાર નીકળે. મિત્રો તમને દેખાશે કદાચ ક્લિયર નહીં દેખાય, પણ આ જે પાણા છે ને મોટા મોટા એવો જ પાણો સામે છે. જુઓ તમને કદાચ દેખાતું હશે સામેના ભાગમાં. વિડીયોમાં કદાચ ક્લિયર નહીં આવે, પણ હું ટ્રાય કરું ઝૂમ કરીને તમને બતાવું. તો સામેનો જે પાણો છે મોટો, સરખું નહીં દેખાય, એ જ જગ્યા ઉપર અમારા જે ગુરુજી છે એ તપ કરતા આ સાઈડ, ને બાજુની શિલામાં મારા પપ્પા મારા ફાધર એ તપ કરતા. હવે તો ઘણું બધું ઉગી ગયું છે અહીંયા ઝાડપાન. પહેલાના સમયે જગ્યા થોડીક વધુ હતી એટલે અહીંયા નીચે તમે જોવો છો ને જે જવાનું, ત્યાંથી ચાલીને અંદર જંગલમાં જતા તપ કરવા. ઘણા નાગદાદા તો હમણાં દર્શન થયા મને થોડી વાર પહેલા જ. એ રે નહીં જાજી વાર, અમુક સેકન્ડ તમને દર્શન આપે અને વયા જાય.
હવે મિત્રો તમને મહાદેવ બતાવું. મહાદેવ મહાદેવ જય નાગ દાદા. જો છે ને આપણે ગમે ત્યાં ચડી જાય ભાઈ, ફરવાનું થોડું હોય. હા, શિવ શંભુ ભોલેનાથ. મિત્રો આ એક તમને ઘટના કહું, મને મારા ફાધરે આજે જ કીધી. હવે આ જે મહાદેવને ફરી થોડા ટાઈમ પહેલા જ આ બધો કલર ફરીથી થયો. વર્ષો જૂની મૂર્તિ છે દાદાની. કલર કાંઈ કરવા ટાઈમે જે નાગદાદાનું મોઢું છે ને ઉપર, ત્યાં કલર કરવા ભાઈ છે કલર કરતા હોય એ ચડ્યા હતા. કલર થઈ ગયો ને, વિશાળ નાગદાદાના દર્શન થયા આ મૂર્તિની ઉપર, અને ત્યાંથી થેટ પટકાઈને અહીંયા નીચે પડ્યા એ ભાઈ. તેમ છતાં એને જરા કે વાગ્યું નહોતું કે લોહી નહોતું નીકળ્યું. વિચારો ભગવાનની દયા કેવી કહેવાય. આ ગણપતિ દાદા, રીધિ માતા, સિદ્ધિ માતા. તમને ઘણા બધા વાનર જોવા મળે અહીંયા. ઢગલો વાંદરા છલાંગ મારતા હોય, ગમે ત્યાંથી આવે, બાજુમાં આવે. તમને પાછળનો ભાગ બતાવું થોડોક જંગલનો. ઓકે, ત્યાં જવાય એવું નથી, પણ હું ટ્રાય કરું. થોડીક ઊંચું છે અને ખાડા કબડા બહુ છે અહીંયા. હા, આ પાછલો ભાગ છે આખો. જોવો, આ ભાગ ઉપર કલર કરવા ચડ્યા હતા એ છેલ્લે ઉપર. આખો જંગલનો ભાગ છે આ, છેલ્લે સુધી જંગલ જ બધે. હવે આપણે શોર્ટકટમાં જ હાલી એટલે જાજુ હાલવું ન પડે. જય ગણપતિ દાદા. એ મિત્રો નાગદાદાની કાચલી પણ ઘણી વખત દેખાયો ઝાડ ઉપર ને. હવે તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવું. જય ખોડિયારમાં. અને આગળ બતાવું વિશ્વકર્મા દાદા. જય લક્ષ્મી નારાયણ ભગવાન, જય કૃષ્ણ ભગવાન. મિત્રો એક વાત કરું, પડખો પડશે થોડોક, કારણ કે જગ્યા એવી છે. હવે જ્યારે અહીંયા મંદિર બન્યું ને, ત્યારે પથ્થર નીચે રામ 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 લખેલા બધાને આપ્યું હતું. અમારા મમ્મી પપ્પાએ પણ હજારો લાખોની સંખ્યામાં રામ રામ લખ્યું હતું. એ હજી આની નીચે છે.
અહીંયા બેઠા જ દાદા જો, આપણા ભાઈબંધ બેઠા જ જો અહીંયા, એનો ખબર નથી હો. એ જોયું. હે ભાઈબંધ, પૂછડી જો લટકી. ભાઈબંધ, રામ રામ. કામમાં છે ભાઈબંધ આપણો, કાંઈ વાંધો નહીં, કામમાં છે. તો મિત્રો મોસ્ટ ઓફ તો આખું મંદિર આવી ગયું છે, અને ઉપર તો તમને બતાવી દીધું, નગર હવે બતાવી દઈશ. બરોબર છે. તો મિત્રો તમે જોયું મંદિર અને દર્શન કર્યા દાદાના બધાના વારાફરતી. તો બસ આવી જ રીતે ફરી એક વખત જ્યારે આવશું ત્યારે જરૂરથી હું વિડીયો બનાવીશ. અને ગુરુજી સાથે વાત કરી છે તે પહેલાંના વિડીયોમાં પણ છે, એવું લાગે તો કટકો આમાં પણ એડ કરી દઈશ. બરોબર છે. બાકી મોજ કરો, રોજ કરો, કર્મ કરતા રહ્યો, દાદાનું નામ જપ કરતા રહ્યો. બજરંગબલી હનુમાનજી મહારાજ બધાને રાજી રાખે એવી જ હું તો પ્રાર્થના કરું છું. વિડીયોને અત્યારે તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે, બધાને દર્શન થાય. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. દાદા બધાને મોજમાં રાખે છે પ્રાર્થના સાથે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગોદાવાળા દાદાની મોજ ભાઈ.